લીંબડી ખાતે ભારત રત્ન ડૉક્ટર ભીમરાવ બાબા સાહેબની 134મી જન્મજયંતિ ધામધૂમથી ઉજવણી કરાઈ। લીંબડી ધારાસભ્ય કિરીટસિંહ રાણા રહ્યા ઉપસ્થિત અને બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર અર્પણ કર્યા। ગુજરાત સહિત દેશભરમાં ભારત રત્ન ડૉક્ટર ભીમરાવ આંબેડકરની 134મી જન્મજયંતિની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી। ડૉક્ટર આંબેડકર સાહેબની આદર્શ પ્રેરણાના કારણે જ આજે દેશ સામાજિક ન્યાયના સ્વપ્નને સાકાર કરવામાં સમર્પિત છે। ત્યારે લીંબડી શહેર ખાતે ડૉક્ટર ભીમરાવ આંબેડકર સાહેબને દરેક સમાજ ભાઈઓએ હાર અને ચરણમાં પુષ્પો પાથરી આદર્શ ભાવ પ્રગટ કર્યો હતો। આ કાર્યક્રમમાં લીંબડી ધારાસભ્ય કિરીટસિંહ રાણા, લીંબડી નગરપાલિકાના પ્રમુખ રઘુભાઈ પટેલ તેમજ લીંબડીના શહેર ભાજપ પ્રમુખ, ઉપપ્રમુખ, મહામંત્રી, મંત્રી તેમજ ભાજપ આગેવાનો, કાર્યકરો, હોદ્દેદારો અને અગ્રણીઓ સહિત હાજર રહ્યા હતા। તેમજ ઉપસ્થિત શહેરીજનો દ્વારા જય ભીમના નારા સાથે લીંબડી શહેરમાં બાઇક રેલી પણ યોજી હતી। આજે ડૉક્ટર બાબા સાહેબની 14મી એપ્રિલ એટલે કે આપણે સૌ એમને બંધારણને અને એમને પોતાનો જે ડૉક્ટર બાબા સાહેબે આજના દિવસે 134મી જન્મજયંતિ છે એના નિમિત્તે અમે સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, બધા જ સમાજના સૌ કાર્યકર્તાઓ અને સામાજિક પણ દલિત સમાજના અને બધા માત્ર કોઈ એક દલિત સમાજના નહોતા। ડૉક્ટર બાબા સાહેબ છે એ બંધારણના ઘડવૈયા છે, આપણા સૌ માટે આદરણીય છે, પૂજનીય છે અને આપણા સૌને આખા વહીવટી જે કહીએ છીએ દેશમાં એ તમામ બાબતોના જેને પુસ્તક લખીને આજે ઘડવૈયા એટલે કે બંધારણ બનાવીને એમને આપણને સૌને ગૌરવ અપાયું છે। આજે મને કહેતા ગૌરવ અને આનંદ થાય, એક દેશના નાગરિક તરીકે ના ભૂતો ન ભવિષ્યથી આવા ડૉક્ટર બાબા સાહેબના જે વિચારો છે એમનું બંધારણ, એ બંધારણને આજે પણ કોઈ પણ સરકારો હોય, કોઈ પણ પક્ષની સરકારો હોય, આજે ભારતીય જનતા પાર્ટીના માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ હોય, માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ હોય, એમને પણ આ બંધારણને લઈને આજે વહીવટ કરે છે। અને આપણે બધાએ જાણીએ છીએ, આપણે કોઈની ટીકા ટિપ્પણી નથી કરતા, સૌના છે। એટલે મારા તમારા ડૉક્ટર બાબા સાહેબના આજના 134મી જન્મજયંતિ આપણે સૌ એમાંથી પ્રેરણા લઈએ, એમના નિયમોનું પાલન કરીએ અને એમને તો કીધું છે ઘણું બધું, સંગઠિત બનો, શિક્ષિત બનો અને સંઘર્ષ કરો। આ આપણા સૌ માટેની વાત છે, માત્ર કોઈ એક વ્યક્તિ કે એક સમાજ માટે નથી। એટલે તમામને આજના દિવસે 134મી જન્મજયંતિ નિમિત્તે હું આ વિસ્તારના ધારાસભ્ય તરીકે પ્રજાપતિ ડૉક્ટર બાબા સાહેબના ચરણોમાં વંદન કરું છું અને બાબા સાહેબના જે વિચારો છે, જેમને બંધારણ આપણને બાંધ્યું છે, બંધારણ મુજબ આપણે સૌ ચાલીને આપણે આપણા જીવનને ધન્ય બનાવીએ। અસ્તુ, જય ભીમ।